ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 5 નવનીત કેતન ચિત્રકલા, સ્ટાન્ડર્ડ 5 ઇંગ્લિશ મીડિયમ, નવનીત ક્રિએટિવ ડ્રોઈંગ બુક. પેજ નંબર 12 એટલે કે 12 નંબરના પેજ પર પદાર્થ ચિત્ર એ જ ઇંગ્લિશ મીડિયમની બુકમાં છે ઓબ્જેક્ટ ડ્રોઈંગ. પદાર્થ ચિત્રના હેતુઓ છે બાળકોમાં રેખા કૌશલ્યનો વિકાસ થાય, છાયાપ્રકાશ કૌશલ્યનો વિકાસ થાય અને અવલોકન શક્તિનો વિકાસ થાય. બાળકો આકારોના પ્રમાણમાપને સમજી રેખાંકન કરતા શીખે. અહીં ડાબી બાજુએ ટમ્બલર, રંગની બોટલ, બ્રશ, પેન્સિલ અને રબર જેવા આકારોના સમૂહનું પદાર્થ ચિત્ર બનાવેલ છે. ઉપરની તરફ રેખાંકન સાથે આકારોના સ્કેચ આપેલા છે. નીચેની બાજુએ આ પદાર્થ ચિત્રમાં છાયાપ્રકાશ દર્શાવેલ છે. હવે જમણી બાજુએ આ જ પદાર્થ ચિત્રને દોરો અને તેમાં પેન્સિલથી છાયાપ્રકાશ દર્શાવો. અહીંયા તમે જોઈ શકો છો બોટલનું સ્કેચ આપેલું છે, ટમ્બલરનું સ્કેચ છે. કઈ રીતે ડ્રો કરવું એ તમે અહીંયા જોઈ શકો છો. બોટલ ડ્રો કરવા માટે સ્કેલથી તમે આ રીતે લાઈન ડ્રો કરી શકો છો. બોટલની સાઈઝ પ્રમાણે ઊભી લાઈન ડ્રો કરી લેવાની અને બોટલની પહોળાઈ એના માપ પ્રમાણે આડી લાઈન ડ્રો કરવાની છે. અહીંયા તમારે આડી લાઈન ડ્રો કરો એ વખતે જે ઊભી લાઈન છે એ સેન્ટરમાં હોવી જરૂરી છે. આ બંને સાઈડનું માપ એક સરખું હોવું જોઈએ. એ જ રીતે અહીંયા બીજી આડી લાઈન ડ્રો કરીશું. અહીંયા પણ એ જ રીતે આ બંને સાઈડ એક સરખું માપ હોવું જોઈએ. બોટલના નીચેના ભાગનું પ્રમાણમાપ પ્રમાણે અહીંયા પણ આડી લાઈન ડ્રો કરવાની છે. અહીંયા પણ એ જ રીતે બંને સાઈડનું, બંને બાજુનું માપ એક સરખું હોવું જોઈએ. આ રીતે આડી અને ઊભી લાઈન ડ્રો કર્યા પછી તમે આ રીતે બોટલનો આકાર આપી શકો છો, ડ્રો કરી શકો છો. અહીંયા થોડી વળાંકવાળી લાઈન લેવાની છે. અહીંયાથી નીચે તરફ સીધી લાઈન ડ્રો કરી આ રીતે આકાર આપવાનો છે.
સ્કેલનો યુઝ કર્યા વગર તમારે આ રીતે શેપ ડ્રો કરતા શીખવાનું છે, એની પ્રેક્ટિસ કરવાની છે. આ પ્રમાણે તમારે બોટલનું ડ્રો કરવાનું છે. હવે ટમ્બલરનું ડ્રો કરીશું. જેમ બોટલમાં તમે લાઈન ડ્રો કરી એ જ રીતે ટમ્બલરમાં પણ ઊભી લાઈન ડ્રો કરવાની છે, આ રીતે. હવે ટમ્બલરની પહોળાઈ પ્રમાણેનું માપ તમારે અંદાજે માપ લઈ બંને સાઈડે એનું માપ સરખું રહે એ રીતે લાઈન ડ્રો કરવાની છે. ટમ્બલર ઉપરની બાજુએ થોડું પહોળું હોવાથી લાઈન મોટી રાખવાની છે અને નીચેની બાજુ લાઈન થોડી નાની રાખવાની છે. અહીંયા પણ આ સીધી લાઈન વચ્ચે ઊભી લાઈન જે ડ્રો કરી છે એની આ બંને સાઈડનું માપ સરખું રાખવાનું છે આડી લાઈનમાં. આ રીતે ઊભી અને આડી લાઈન ડ્રો કર્યા પછી ટમ્બલરનો શેપ દોરવાનો છે, આકાર દોરવાનો છે. આ રીતે ટમ્બલરનો શેપનો ડ્રો કરવાનું છે, શેપની લાઈન ડ્રો કરવાની છે. આ ટમ્બલરનો આકાર આ રીતે દોરાઈ જશે તમારે. તમે આ લાઈન દોરવામાં એનું પ્રમાણ માપ એટલે કે માપ એક સરખું વ્યવસ્થિત રાખ્યું હશે તો તમારો ટમ્બલરનો શેપ વ્યવસ્થિત દોરાશે. હવે આપણે અહીંયા ટમ્બલર, કલર બોટલ, બ્રશ, પેન્સિલ, રબર એટલે ટમ્બલર, કલર બોટલ, બ્રશ, પેન્સિલ, ઇરેઝર અહીંયા આપણે એનું ચિત્ર દોરીશું, ડ્રોઈંગ કરીશું. જેમ તમે અહીંયા મેં તમને બતાવ્યું એ પ્રમાણે સૌથી પહેલાં આપણે
ટમ્બલરનું ડ્રોઈંગ કરીશું. ડ્રોઈંગ માટે તમારે પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. આ રીતે તમારે દોરતા જવાનું છે. આ રીતે બ્રશ ડ્રો કરી લેવાનું છે, પેન્ટ બ્રશ. તમારે પદાર્થ ચિત્રને વ્યવસ્થિત જોવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો, પેન્સિલ મૂકવાથી પેન્સિલ ત્રાસી થઈ જાય છે અહીંયા આગળ. તો તમારે પેન્સિલ એ રીતે ત્રાસી દોરવાની છે. હવે બોટલનું ડ્રો કરીશું.
રીતે બોટલ ડ્રો કરવાની છે. હવે રબર એટલે કે ઇરેઝર આ રીતે ડ્રો કરવાનું છે. આ રીતે ડ્રો કર્યા પછી એમાં પેન્સિલથી છાયાપ્રકાશ એટલે કે લાઇટ અને શેડ કરવાનો છે. અહીંયા આ ચિત્રમાં તમે જોઈ શકો છો, અહીંયા શેડ છે એટલે છાયા કરેલી છે, જ્યારે અહીંયા લાઇટ છે એટલે કે પ્રકાશ છે. પ્રકાશ છે ત્યાં આપણે શેડિંગ એકદમ લાઇટ કરવાનું છે, અને છાયા છે એટલે કે ત્યાં આપણે ડાર્ક શેડિંગ કરીશું. આ રીતે લાઇટ અને શેડ કરવાનો છે. શેડિંગ કરવા માટે તમે 2B, 4B, 6B એ પેન્સિલનો યુઝ કરી શકો છો. અહીંયા
થોડું ડાર્ક શેડિંગ કરીશું. અહીંયા એકદમ લાઇટ શેડિંગ કરવાનું છે. અહીંયા ડાર્ક શેડિંગ કરીશું. આ પ્રમાણે જ તમારે શેડિંગ કરવાનું છે. ઊભી લાઈનમાં જ શેડિંગ કરવાનું છે તમારે આ રીતે. અહીંયા પણ થોડું ડાર્ક શેડિંગ કરીશું.
આ રીતે અહીંયા એકદમ લાઇટ શેડિંગ કરવાનું છે, જ્યારે આ બંને સાઈડે થોડું ડાર્ક શેડિંગ કરીશું. હવે આપણે કલર બોટલમાં શેડિંગ કરવાનું છે. અહીંયા ડાબી બાજુ તમને જે ચિત્ર આપેલું છે એમાં શેડિંગ છે એ પ્રમાણે તમારે શેડિંગ કરતા જવાનું છે. આ રીતે બોટલનું શેડિંગ કરવાનું છે. હવે ઇરેઝર એટલે કે રબરનું શેડિંગ કરીશું. બોટલનો પડછાયો છે ત્યાં પણ થોડું શેડિંગ કરવાનું છે.
પ્રમાણે જેમ તમે બોટલ અને ટમ્બલરનું ડ્રોઈંગ કેવી રીતે કરવું એ શીખ્યા એ પ્રમાણે અહીંયા તમારે ડ્રોઈંગ કરવાનું છે. ડ્રોઈંગ થઈ ગયા પછી પેન્સિલથી છાયા પ્રકાશ કરવાનો છે. છાયા પ્રકાશ કરવા માટે તમે 2B, 4B, 6B અને એનાથી પણ ડાર્ક 10B પેન્સિલથી તમે શેડિંગ કરી શકો છો. આ રીતે તમારે છાયા પ્રકાશ એટલે કે લાઇટ અને શેડ આ રીતે તમારે લાઇટ શેડિંગ અને ડાર્ક શેડિંગ કરવાનું છે.